આપણા ધર્મને સનાતન વૈદિક ધર્મ કહેવાય. સનાતનનો અર્થ જ એવો છે કે જ્યાં જેનું અસ્તિત્વ ભગવાને જ્યારે અપૌરુષેય આ વેદને ઉત્પન્ન, અપૌરુષેય વેદ છે, એ કોઈના નિર્માણ કરેલો ધર્મ નથી. સનાતન શાશ્વત, એ ન તો ક્યારે નષ્ટ થાય છે, ન તો ક્યારે જૂનો થાય છે. ગર્ભના ઘણા બધા નિયમો છે. આ એટલા માટે હું ચર્ચા કરું છું કે અત્યારે આ વિષયોની અછત થઈ ગઈ છે, સમાજમાં લુપ્ત સમાન થઈ ગયા છે. અમારા ગુરુદેવ એવું કહેતા, આ આકાશ મંડળ જોવો છો ને, એ આકાશ મંડળમાં અનંત જીવો પ્રગટ છે. અનંત જીવો જે દિવ્ય તેજ ધરાવતા જીવો છે. પણ સાંભળો, એ અનંત જીવોને કોઈ માં ગર્ભમાં ધારણ કરી શકે એવું યોગ્ય જીવન માતાનું નથી રહ્યું, એવું યોગ્ય જીવન પિતાનું નથી રહ્યું. માટે એ અનંત જીવો આ આકાશ મંડળમાં હોવા છતાં એ આ પૃથ્વી મંડળમાં ગર્ભમાં આવી શકતા નથી. કારણ કે હવે લગ્ન એક આનંદનો વિષય બની ગયો છે. અનંત બ્રહ્માંડના જીવો જેને જન્મવું છે, પણ ન તો યોગ્ય માતા છે, ન તો યોગ્ય પિતા છે, એવા બ્રહ્માંડમાં અનંત જીવો ફરે છે. અને તે વખતે મારો ઋષિ આ ગર્ભની ચર્ચા કહે છે. આ રજસ્વલા ધર્મ જે છે ને, એ સ્ત્રીઓના માટે ઉત્તમ સ્ત્રી તત્વ, માતૃ તત્વ પ્રગટ કરવાનું સાધન છે. જેને રજસ્વલા નથી પ્રાપ્ત થતું એને પૂછજો, એ કહેશે કે ખરેખર મારા માટે બહુ મોટી દુવિધા છે. ન તો હું સંતાન પેદા કરી શકું, ન તો હું મારા વંશને વધારી શકું, ન તો હું મુક્ત થઈ શકું, ન સમાજના મેણા ટોણાથી હું અમારા જીવનને મુક્ત કરી શકું. રજસ્વલા ધર્મ જે છે એનો અદ્ભુત મહિમા બતાવ્યો. આ રજસ્વલા ધર્મ ઇન્દ્રથી બ્રહ્મહત્યાનું પાપ એ 4 જગ્યાએ વહેંચવામાં આવ્યું. વૃક્ષોને આપવામાં આવ્યું. આ વૃક્ષોમાં જે ગુંદર જેવો પદાર્થ નીકળે છે એ એનો રજ છે, એનું રજસ્વલાપણું છે. નદીઓમાં અષાઢ મહિનો આવે ત્યારે નદીઓની અંદર ફીણ થાય છે. એ સફેદ ફીણ એ નદીઓનું રજસ્વલાપણું છે. માટે અષાઢ મહિનામાં નદીમાં નાહવાનો નિષેધ છે. અને ત્રીજું, આ બ્રહ્મ હત્યાનું પાપ પૃથ્વી દેવીને આપવામાં આવ્યું. પૃથ્વી દેવીને આ પાપ આપ્યું અને આજે એ પૃથ્વી દેવી ખોદાય છે, પણ એને વરદાન એવું આપવામાં આવ્યું કે આ પૃથ્વીમાંથી તમે ગમે ત્યાંથી માટી લઈ આવો, પણ એ એના ઘાવ જે છે એ ઇન્દ્રના વરદાનથી એ પુરાઈ જશે. ક્યારેક ખાડો, ક્યારેક ટેકરો, એમ આ રજસ્વલા ધર્મ એને પણ પ્રાપ્ત થાય. અને ચોથું, આ રજસ્વલા ધર્મ જે છે એ સ્ત્રીઓને પ્રાપ્ત થાય. આ સ્ત્રીઓ માટે દુવિધા હોઈ શકે, પણ વંશ વૃદ્ધિનું સાધન છે. સમજો, જે સ્ત્રીઓને આ રજસ્વલા ધર્મ પ્રાપ્ત નથી થતો ને, એને પોતાની વ્યથા ખબર હોય છે. માટે આ કોઈ બંધન નથી. આપણા ઋષિએ શાસ્ત્રમાં કોઈ એવા નિયમ બનાવ્યા જ નથી કે જેમાં બંધન હોય. એમાં તો કેવલ 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 તમારા મુક્તિની વાત કરી છે.